નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। શિહોરી બરોડા બેંકમાં તમામ એસી બંધ, ગ્રાહકોને સ્ટાફ ઉકળતી ગરમીમાં ત્રસ્ત, વ્યવસ્થાપન સામે રોષ। કાંકરેજ તાલુકાના શિહોરી ખાતે આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં ગંભીર બેદરકારી સામે આવી છે। બેંકના મુખ્ય હોલ સહિત તમામ એર કન્ડિશનિંગ સિસ્ટમ બંધ હાલતમાં હોવાથી ગ્રાહકો તેમજ સ્ટાફને ઉકળતી ગરમી અને ભારે બફારામાં કામકાજ કરવું પડી રહ્યું છે। મળતી માહિતી મુજબ બેંકમાં લાગેલ તમામ એસી લાંબા સમયથી કાર્યરત નથી, જેના કારણે મુખ્ય હોલમાં તાપમાન વધતા પરિસ્થિતિ અત્યંત અસહ્ય બની ગઈ છે। દૈનિક વ્યવહારો માટે આવતા ગ્રાહકોને લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે અને ગંભીર ગરમીને કારણે લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે। ખાસ કરીને વૃદ્ધ નાગરિકો, મહિલાઓને દૂરથી આવતા ગ્રાહકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા ગ્રાહકો ગરમીના કારણે થાક, બેચેની, ચક્કર જેવી સમસ્યાઓની ફરિયાદ કરતા જોવા મળ્યા છે। બીજી તરફ બેંક સ્ટાફને પણ સતત કલાકો સુધી ભારે ગરમીમાં કામ કરવું પડી રહ્યું છે, જેના કારણે કાર્યક્ષમતા પર અસર પડી રહી છે। ઘણી વખત પરિસ્થિતિ એવી સર્જાય છે કે જે ગ્રાહકોમાં સંતોષ અને રોષનો માહોલ જોવા મળે છે। સ્થાનિક લોકો અને બેંક ગ્રાહકોએ આ બાબતે તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। લોકોનું કહેવું છે કે વારંવાર ફરિયાદો છતાં પણ એસી સિસ્ટમને તાત્કાલિક કાર્યરત કરવા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। ગ્રાહકોની માંગ છે કે તાત્કાલિક તમામ એસી રિપેર કરી બેંકમાં ઠંડક વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં આવે, જેથી લોકોને રાહત મળી શકે અને બેંક કામગીરી સામાન્ય બની શકે। અહેવાલ અમરસિંહ જાદવ। બેંકની અંદર તમામ એસી બંધ પડેલા છે અને અહીંયા અમે બેંકમાં આવેલા, કોઈ પણ હજી એકેય એસી ચાલુ નથી અને ભારે બફારો થાય છે। તો બીજા લોકો શું પરિસ્થિતિ સાથે ગામના અહીંયાથી તમામ ગામ આજુબાજુના તમામ ખેડૂતો આવે છે, એ પણ પરેશાન થાય છે। એટલે તત્સત્વારે આ એસી ચાલુ કરવા સાહેબશ્રીને નમ્ર વિનંતી।